નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બ્રેકિંગ સમાચાર। છોટાઉદેપુરના ગરીબ નાયક સમાજના ખેત મજૂરો પર અત્યાચારનો ગંભીર આક્ષેપ। મજૂરી કરાવી નાણાં ન આપ્યા, ઉલટાના 61,000 રૂપિયા પડાવ્યાનો આક્ષેપ। કલેક્ટરને આવેદન। છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ વિસ્તારના નાયક સમાજના ગરીબ ખેત મજૂરો પર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ભાવપુરા ગામે અમાનવીય અત્યાચાર થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। પીડિત પરિવારોએ છોટાઉદેપુર કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી ન્યાય અને કડક કાર્યવાહીની માંગ કરી છે। આવેદન મુજબ મજૂરોને ખેત મજૂરી કરાવ્યા બાદ મજૂરીના નાણાં ચૂકવવામાં આવ્યા નહોતા। જ્યારે તેમણે પોતાના હકના પૈસા માંગ્યા ત્યારે તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। વધુમાં પરિવારજનોને ધમકીઓ આપી બળજબરીપૂર્વક 61,000 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। પીડિતોના જણાવ્યા મુજબ પતિને કિડનેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, તેમજ મહિલાઓ અને બાળકો સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પરિવારને કોઈ સામાન કે ભાડા વિના વતન પરત મોકલી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પીડિત પરિવારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી એટ્રોસિટી સહિતના સંબંધિત કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો પીડિતો દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રના આધારે રજૂ કરવામાં આવ્યા છે। સંબંધિત પક્ષનો જવાબ અને સત્તાવાર તપાસ બાદ હકીકતો વધુ સ્પષ્ટ થશે। છોટાઉદેપુર જિલ્લાના મંજૂરી કરવા ગયા હતા ભાવનગર ભાવપુરા ગામમાં। અમને 1 મહિનો મંજૂરી કરી, ખાધા ખર્ચી નહીં આપે અને કામ કરીએ તો એમ કે તમે શું લેવા ઘરે ગયા, વાડીએ શું લેવા ગયા, એવું અમને બોલે અને આ લોકોને ધમકી આપે બરોબર। આ લોકોને ખાવા નહીં દેવાનું, બરોબર કામ કરાવવાનું, એવી રીતે તે શેઠ બોલે અમને અને આ લોકોને મારવા લીધેલા બરોબર। અમે ગયા તઈ તો એવું બોલે કે તમે વાડે શું લેવા આવ્યા, તમે વાડીએ જવા દો અને આ લોકોને મારી તોડી નાખશો, એવી રીતે આ શેઠ બોલીને ધમકી આપેલી અમને। તમે 1 મહિનો મજૂરી અહીંયા કરી છે? મજૂરી કરી હતી તમે? હા, 1 મહિનો મજૂરી કરી અમે, તોય અમે કીધું કે અમને ઘરે જવા દો, અમારા પૈસા ભરાઈ ગયા છે અને અમે રજા માંગે પ્રેમથી, તો કે કંઈ મળે નહીં, તમે કામ જ કરો, એવી રીતે અમને ધમકી આપી। પછી અમે આખો દી કામ કર્યું અને હાજના ટાણે અમે પછી રાતનો સમય લઈને અમારા ઘરવાળાને બચાવવા લીધે અમે લઈને નાહી આવ્યો આપણા દેહમાં। કીધું શેઠ કે તમારો આટલો ઉપાડશે, તોય અમે પૈસા ભર્યા કે વ્યાજ્યા અમે તમારે કે પૈસા તમે ભરી દો, પૈસા ભરીને પછી તમે જો છૂટ આપું તમને એમ, તોય અમે પૈસા વ્યાજ્યા અમે 61,000 રૂપિયા ન ખાવ્યા। તમે મજૂરી માટે કહેતા, તમને શેઠ પૈસા કેમ નથી આપ્યા અને તમે ભરવા પડ્યા? કે 1 રૂપિયો નહીં તમને આપું, તમે આટલા મેં માંગુ તમારી જોડે ભરી દો, એવું કીધું, નકર મારી નાખે છે એમ। પણ તમારે પૈસા તો મજૂરી તમે 1 મહિનો કરી તો એના લેવાના હોવાની જગ્યાએ તમારી પાસે આશા ના માંગ્યા? આટલા મેં માંગુ ઉપર ધમકી એવી આપી, આટલા મેં માંગુ છું એ ભરી દો તમે, એવી રીતે બોલ્યા। તો પૈસા તમે કેવી રીતના આપ્યા? પછી વ્યાજ્યા માંગ્યા, વ્યાજ પછી અમે ફોન કર્યો તઈથી ઘરે ફોન કરીને અને વ્યાજ્યા અમે પૈસા તેજગઢથી ખાતામાં નખાવ્યા, ગૂગલ પર। કોના ખાતામાં નાખાડ્યા? શેઠના। તમારું નામ શું? કૈલાસબેન। જય જોહાર, જય આદિવાસી। મારું નામ છે દિનેશ નાયક। અમારા છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ મુકામમાં નાયકા આરકેશભાઈ રણછોડભાઈ એ ભાવનગર જિલ્લાના ભાવપુરા તાલુકો ઉમરાળા ગામે મહેશભાઈ ડાયાભાઈ આયરને ત્યાં મજૂરી કરવા માટે ગયેલા। 40 વીઘામાં કપાસ વાયો અને 1 મહિનો કામ કર્યું અને 1 મહિના કામ કર્યા છતાં એ લોકો એમને ખર્ચી આપવામાં પણ વિલન કરી અને સારો કપાસ થયો ત્યારે એ લોકોએ ખોટી રીતના હેરાનગતિ કરવા માંડ્યા આ લોકોને અને 35 મણ ઘઉં બીજે મજૂરીથી આ લોકો લઈ ગયેલા કે અમે જાતનું ખાઈએ તો પૈસા અમારા થોડા વધારે મળે, પણ આ શેઠિયાને ખાલી ખેતીમાં થોડું વ્યવસ્થિત થઈ જાય એ કારણે આ લોકોને ધમકી આપી અને એવું કહ્યું કે તમે 80,000 રૂપિયા, અરે 61,000 રૂપિયા તમે અમારા ખાતામાં નખાવો, તેઓ જ તમને અમે જવા દઈએ, એવી રીતના કરીને બેનને જેવી તેવી ગાળો, અમારા 2 બહેનો છે અમારા જે મજૂર આદિવાસીઓ, એમને જેવી તેવી ગાળો આપી અને આ લોકોને ધાક ધમકી આપી કિડનેપ કરેલા હતા। હવે જે કિડનેપ કર્યા ત્યારે એવું કીધું કે 61,000 રૂપિયા તમે નાખો તેઓ તમને જવા દઈએ, તો 61,000 રૂપિયા મજૂર લાવે ક્યાંથી? તો આ લોકો છોટાઉદેપુર તેજગઢ એમને સંપર્ક કર્યો અને વ્યાજે રૂપિયા 61,000 રૂપિયા નાખ્યા।
તોય એ શેઠે આવવા દીધા નથી અને આ લોકો પછી ધાકના માર્યા, જે મરણ મારી નાખ્યા. તો અમારા જે ઘરના જે પત્નીઓ છે એ રખડી જાય એના માટે રાતના આ લોકો છોટાઉદેપુર પોતાના વતન ફરી અને રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરને કે આવા શેઠ જોડે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એક્રોસિટી પણ હેક લાગવું જોઈએ, એવી અમારી આદિવાસીઓની માંગ છે. પણ આ લોકોએ પોલીસને જાણ કરી હતી આ પોલીસને એ લોકો જાણ કરી કે ત્યાં પણ આ લોકોને ત્યાં એવું છે કે માથે ભારે શખ્સ હોય અને એ લોકો અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં પણ એ લોકોએ અમને દબદબો આપ્યો છે કે છોટાઉદેપુર જિલ્લામાં અમારા બધા અધિકારીઓ છે, તમે કોઈ પણ જગ્યામાં ફરિયાદ કરશો તો તમે અમારું કશું ઉખાડી લેવાના નથી. શું નામ? દિનેશ નાયક.